ચલાળા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારીખ 18/3ના રોજ વિવિધ સેવાઓ એક જ સ્થળે પ્રજાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી યોજના અને સેવાનો સરળતાથી લાભ મળે છે। ચલાળા નગરપાલિકાના પ્રમુખ દ્વારા શહેરના તમામ નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોના સ્ટોલ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકોને જરૂરી દસ્તાવેજ પ્રક્રિયા અને સહાય એક જ જગ્યાએથી મળી રહે। આ સેવા સેતુ કાર્યક્રમમાં ચલાળાની કુમાર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો। જયસિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાળા। જયરાજવાળા, પ્રમુખ ચલાળા નગરપાલિકા। આવતીકાલ 18 માર્ચ 2026 અને બુધવાર ચલાળા નગરપાલિકા અને ધારી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુનું ચલાળા ખાતે જે આયોજન થવા જઈ રહ્યું છે, તેમાં કુમારશાળા ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચલાળા શહેરીજનો માટે જે ધારી મામલતદાર કચેરીએ જે રેગ્યુલર કામગીરી થતી હોય એ કામગીરી ચલાળા કુમારશાળા ખાતે થશે અને સવારમાં 9 વાગે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવશે। એમાં અહીંયા તમામ પ્રકારના સરકારી કામકાજો, જેમાં મામલતદારશ્રીનો આવકનો દાખલો, જાતિનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા સહિતના PGVCLને લગતા, બેંકને લગતા, ફોરેસ્ટ વિભાગને લગતા તમામ કામગીરી કાલે ચલાળા ખાતે કુમારશાળા ખાતે કરવામાં આવશે। અને આ કાર્યક્રમમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જવીભાઈ કાકડિયા, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને ચલાળા શહેરના સૌ શહેરીજનોને અમે વિનંતી કરીએ છીએ કે જે કોઈ કામગીરી હોય એ સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કુમારશાળા ખાતે કરવામાં આવશે। અને એના ભાગરૂપે આજે કુમારશાળાની મુલાકાત લઈ વ્યવસ્થા જોવા માટે અમારી ટીમ સાથે આવ્યા હતા। અને જે લોકોને આવકના દાખલા કઢાવવાના હોય એમના માટે નગરપાલિકા ખાતે આજથી જ ફોર્મ ભરવાનું ચાલુ છે। એટલે મારો ચલાળા શહેરના સૌ શહેરીજનોને નમ્ર વિનંતી છે કે એમને જે કોઈ કામકાજ હોય નગરપાલિકાની મુલાકાત લે, તેમજ પોતપોતાના વિસ્તારના સભ્યશ્રીઓને પણ સાથે વાત કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે।